ત્યારે જ અમદાવાદ એરપોર્ટે અત્યાર સુધીના બધા જ રેકોર્ડ તોડી નાખ્યા છે। આ કેવી રીતે શક્ય બન્યું છે તે અમારા સંવાદદાતા કેતન જોશીએ એરપોર્ટ પરથી જણાવી રહ્યા છે। છેલ્લા નાણાકીય વર્ષમાં અમદાવાદ એરપોર્ટનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું। એક વર્ષમાં 1,34,00,000 મુસાફરોએ આજ એરપોર્ટથી દેશ અને વિદેશમાં મુસાફરી કરી હતી અને જેમાં 1 લાખથી વધારે એરક્રાફ્ટ મૂવમેન્ટ અહીંયા જોવા મળી હતી। એટલે કે રોજના 37,000 પેસેન્જરોએ અમદાવાદ એરપોર્ટનો ઉપયોગ કર્યો હતો। ખાસ કરીને કોલ્ડ પ્લે જે દિવસે જાન્યુઆરીમાં અહીંયા યોજાયું હતું ત્યારે 350 ફ્લાઇટના માધ્યમથી 50,000 મુસાફરોએ અહીંયા આવન જાવન કરી હતી। અત્યારે 288 જેટલી ડેઇલી ફ્લાઇટ જે ભારતના 48 ડેસ્ટિનેશન અને ઇન્ટરનેશનલી 16 ડેસ્ટિનેશન કવર કરે છે। IPL ઇન્ટરનેશનલ ઇવેન્ટ અને બિઝનેસ ડેલિગેશનના સતત આવવાથી ગુજરાતમાં આ રીતે એક સારો માહોલ ઊભો થયો છે, જેનો સીધો ફાયદો અમદાવાદ એરપોર્ટને મળી રહ્યો છે। ખાસ કરીને પાછલા નાણાકીય વર્ષમાં ગુવાહાટી, તિરુવનંતપુરમ, કોલ્હાપુર જેવા ડેસ્ટિનેશન ઉપર પણ અહીંયાથી ફ્લાઇટ શરૂ થતાં લોકો અવરજવર કરવા માટે અમદાવાદને જ પસંદ કરતા હતા। જો તમારે વિયેતનામમાં જવું છે અથવા તો બેંગકોકમાં જવું છે તો આખા ભારતમાંથી કદાચ અમદાવાદ એરપોર્ટ એવું રહેશે કે ઘણી વખત સૌથી સસ્તી ફ્લાઇટ તમને અહીંયા જ મળી જતી હોય છે। તો આવા બધા કારણોથી અમદાવાદ એરપોર્ટે છે એ જૂના બધા જ રેકોર્ડ છે એ તોડી દીધા છે। આવનારા સમયમાં પણ હજી ઘણી બધી સુવિધાઓ આ એરપોર્ટ ઉપર ઉમેરો થવાનો છે। ટર્મિનલ 2 પણ એટલું જ એગ્રેસિવલી અહીંયા આગળ વધી રહ્યું છે। તો આ બધી જ પરિસ્થિતિ એવું લાગે છે કે આવતા વર્ષે જે આ વર્ષે 15% ગ્રોથ નોંધાયો છે, તો આવતા વર્ષે જ્યારે નાણાકીય વર્ષ પૂરું થશે ત્યારે આ ગ્રોથ વધારે જોવા મળે તો નવાઈ નહીં। કેતન જોશી, અમદાવાદ।